જૂનાગઢના ભેસાણ તાલુકામાં પરબધામ મંદિર ખાતે અષાઢી બીજના દિવસે ઐતિહાસિક મેળો યોજાય છે। 350 વર્ષ પૂર્વે સંત દેવીદાસ બાપુએ અષાઢી બીજના દિવસે જીવતા સમાધિ લીધી હતી। ત્યારથી આજ સુધી દર વર્ષે અષાઢી બીજના દિવસે પરબધામ ખાતે ઐતિહાસિક મેળાની ઉજવણી કરવામાં આવે છે। પરબધામ મંદિરના દર્શન અને ગાદીપતિ મહંત કરસનદાસ બાપુના લાખો ભક્તો બીજના દિવસે આશીર્વાદ લેવા આવતા હોય છે। આ 2 દિવસના મેળામાં દેશ વિદેશના 6 થી 7 ભાવિક ભક્તો માનવ મહેનામન ઉમટી પડતા હોય છે। મેળાની આજુબાજુ ગામડાઓના 20,000થી વધુ સ્વયંસેવકો સેવા આપે છે અને 6 થી વધારે વિશાળ રસોડામાં લાખો ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। ચાલો આજે અષાઢીના પર્વ માટે આખા વિશ્વમાં અષાઢીનું મહત્વ બહુ છે, આખા વર્લ્ડની અંદર અષાઢી બીજ એટલે અન્નની ઉત્પત્તિ થાય અને આનાથી જગતનું પાલન પોષણ થાય। તો આ પર્વના દિવસે મધર અમર લોટ સર્જાઈ જાય એટલે સૌધાન ગીર ત્યારે નવનાથ 84 સિદ્ધો બધા તારી હાજરી અને નવનાથ 16 સિદ્ધે કીધું કે આપ પધારો છો અને અમે અષાઢી બીજને દિવસે તમારા દર્શન કરવા આવીશું અને પછી પ્રજાની વિશે મેં પ્રસાદ લેવો અને અમે પરમના સેવક છે। આજે આશરે 25 વર્ષથી હું તો આવું છું અને મારા પપ્પાને તો 40 થી 45 વર્ષ જૂના સેવક છે પરમના। અને અમે અહીંયા આવીએ એટલે અમને બાપુનો પ્રેમ મળે, બાપુની લાગણી એવી છે અને અમારા સાથે અમારા મિત્ર જોડાયેલા છે, એ પણ 50 વર્ષથી સેવક છે આ બાપુના। અને વિશનજી બાપાનું તો નામ સાંભળ્યું જશે પરમમાં બધાએ। વિશનજી બાપા એટલે અત્યારે બાપુ સાથે બેઠો હતો, બાપુએ એવું કીધું અમને કે વિશનજીને એક ભાઈ હતા અમારે રામભાઈ કરીને, એ કે રામભાઈ કે વિશનજીની બહુ યાદી આવે તો બાપુ કે વિશનજી હજી જીવતા છે, હજી અહીંયા હાજરા હજુર છે અને એની તમારે ખાલી જોવાનું એની કે એ કયા રૂપમાં તમને આવીને મળી જશે એની તમે કલ્પના નહીં કરી શકો। અને એ વિશનજી બાપા એટલે મુંબઈમાં બેઠા હોય અને પરબમાં એને ખબર હોય કે પરબમાં શું હાલે છે, કે પરબમાં કઈ સંસ્થા કઈ વ્યવસ્થા ક્યાં શું છે ક્યાં શું ઘટે છે એની બધું ધ્યાન વિશનજી બાપા રાખતા। અને વિશનજી બાપા આજે વચ્ચે નથી પણ બાપુની આજે અમને એવું વાત સાંભળી કે વિશનજી બાપા હજી પરબમાં અત્યારે પરબમાં જ છે। પરબમાં આવીને કેવું લાગે છે? પરબમાં આવીને અમને એટલી શાંતિ લાગે કે આ શાંતિ બીજે ના મળે, એટલે જ અમે મહિને એકવાર આટો મારીએ। અમે પહેલાં વર્ષમાં 6 મહિને આવતા હતા, હવે એની જગ્યાએ અમે હર મહિને અહીંયા હાજર જ હોય, દર્શન કરવા આવીએ અને બાપુના આશીર્વાદ લઈએ। પણ અને બાપુ પાસે બેસે ને તો અમને બધું ભૂલી જઈએ અમે કે બાપુનો પ્રભાવ જ એવો છે। આખા ગુજરાતના તમામ સાધુ સંતો બીજના મેળાનું મહત્વ શું છે? કાલ બીજ છે તો તમામ સાધુ સંતો મેળાવો છે, તમામ સાધુ સંતોને એને ઘણા વર્ષ થઈ ગયા આવી રીતે આવીએ આપણે ગુણ્યા કરી બે રોટલી વણી બે ટોપ શાના પુગાડીએ એવી રીતે કરીને બહુ મજા આવે અને બધું ભગવાનની દીધી દયા છે। આ સત દેવીદાસ અમર દેવીદાસ ને મારી દયાથી હાલે। કેટલા વર્ષથી આવો છો? અમે આવીને 4થું વર્ષ જાય બધી નામને માજી દર્શન કર્યા? દર્શન બધે કર્યા। અમાર માના મોટી કરી અમારા આયરની દીકરી છે આયરની દીકરી છે તો અમાર માના દર્શન મોટી, બીજા દર્શન વાહતી। ક્યાં ગામથી આવ્યા? અમે આવ્યા કલાણપુરથી, કાણવડ તાલુકો દેવગુંજ દ્વારકા। પરબના મેળામાં જેથી અહીંયા પાયા મંદિરને નતો ખોજ્યા તેનો વાય હતી, આંબલી હતી, બાપુના દર્શન કર્યા। આ મંદિરે પછી બધાને 10 દરવાજા પછી બનાવી આ બીજના દર્શન આહાડી બીજે લગભગ મારા ગુજરાત 35 વર્ષ બાપુના દર્શન કર્યા? બાપુના દર્શન કર્યા, કરસનદાસ બાપુના દર્શન કર્યા, જો વાડીએ હતા તે દર્શન કર્યા, અહીંયાથી પરબ આવ્યા। અમે મુંબઈથી આવ્યા છે, 500 જણા સાથે આવ્યા છે અને આજે 40 વર્ષથી અમે આવીએ છીએ। અંતે અમને પરબની છે, કરસનદાસ બાપુ અમારા ગુરુ મહારાજ છે અને આ સેવાનો લાભ અમને અનાયાસે જ મળ્યો છે। આવું તો ભવિષ્યમાં ક્યાંય થાય નહીં, આ એવું દેવસ્થાન છે।
બધું બહુ જોયું સાક્ષાત અમરમાં એટલી કોમું છે સફાઈ બહુ આનંદ આવે. જુનાગઢ જિલ્લો છે એટલે વેસણ તાલુકો અને ઐતિહાસિક મંદિર એટલે પરબધામ જે વેસણ તાલુકામાં આવેલું છે, પરબ વાવડી તરીકે ઓળખાય છે. અને સત દેવીદાસ, અમર દેવીદાસ જે આ મહંતો અહીંયા થઈ ગયા. આજે બીજનો મેળો છે એટલે આ ઐતિહાસિક મેળો થતો હોય. આચાર્ય પ્રવીણભાઈ જોશી આપણી સાથે છે. આ બીજના મેળા વિશે પૂછીએ. પ્રવીણભાઈ, એટલે બીજનો મેળો એટલે આ કેટલા વર્ષથી આનું મહત્ત્વ છે? અહીંયા તો સર્વગ ઋષિ થઈ ગયા. સર્વંગ ઋષિનો અહીંયા આ બહુ પુરાણો આશ્રમ છે. સર્વંગ ઋષિના સમયમાં પછી સતયુગથી માંડી અને ત્રેતાયુગ સુધી ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અહીંયા આવેલા. અહીંયા એક કુંડ છે, એ કુંડની બાજુમાં અખંડ જૂનો છે. જ્યાં પછી તો એમ કરતાં કરતાં સાદર પીર, દાદા મેકરન આવ્યા, સાદર પીર આવ્યા, આ બધા જ દેવીદાસ બાપુના વખત સુધી આ પરંપરા આનંદ ચાલી આવે છે. જોકે સર્વંગ આશ્રમ તો છે, પણ દેવીદાસ બાપુએ અહીંયા સુંદર મજાની આ માનવની સેવા કરવી. કારણ કે માનવને નારાયણ રૂપમાં, સમગ્ર જીવને એ નારાયણ રૂપમાં જોતા હતા. અને ત્યારે એ મહામારી જ્યારે આવી રક્તપિત્તની, તો એ કોઈ અનોપચાર, એનો કોઈ ઉપચાર જ નહોતો. ત્યારે દેવીદાસ બાપુને કરુણા હૃદયમાં પ્રગટી અને એણે વિચાર કર્યો કે મારે આ જગતની સેવા કરવી અને એ બધાને આ રોગમાંથી મુક્ત કરવા. એટલે એમણે આ જેને મા બાપ ફેંકી દેતા હતા, દીકરાઓ સમુદ્રમાં ફેંકી દેતા હતા, આવા રક્તપિત્તના રોગીઓને એને ઉઠાવી અને અહીંયા ગરમની અંદર લઈ આવી અને દેવીદાસ બાપુ એ બધાની સેવા કરીને રોગને દૂર કર્યો. હવે આ બીજનું મહત્વ શું છે? આ તો દર વર્ષે લાખો લોકો અહીં ઉમટી પડે છે. આ બીજનું મહત્વ એટલા માટે અહીંયા છે કે શિવદાસ બાપુએ, દેવદાસ બાપુ, માનો કે દેવીદાસ બાપુએ એના પોતાના જીવન પર્યંત સમગ્ર જીવન અહીંયા સમર્પિત કરી દીધું. અંતે એમણે વિચાર કર્યો કે મેં મારું કાર્ય સંપન્ન કર્યું, સેવા માટે હું આવ્યો હતો. હવે આ સેવાનો ભેદ, હવે મારો સમય અહીંયા પૂરો થયો છે, આ ધરતીમાંથી બધાને જવું જ પડે છે. પણ દેવીદાસ બાપુએ એવું વિચાર્યું કે આ પરબને છોડીને મારે ક્યાંય જવું નથી. એટલે એ સમયે એમણે નિશ્ચિત કર્યું, નક્કી કર્યો, આ અષાઢ મહિનાની બીજના દિવસને નક્કી કર્યો કે ભાઈ મારે આ સુધામ જવું છે. એટલે સ્વદેહે અહીંયા પોતે સમાધિ લેવાનું નિશ્ચિત કર્યું. અને એવા સમયે એમાં અમરમાની હાજરી અને એ બધાને કીધું કે હવે મારે જવાનો સમય થયો છે, મેં આ બધી સેવા કરી, મારું કાર્ય સંપન્ન કર્યું. ત્યારે ગિરનારના આપણા સિદ્ધો, બહુ પુરાણો ગિરનાર છે આપણો રેવતાતલ, અને ત્યાંથી નવનાથ, સિદ્ધ, 84, 52 વીર, કેટલા બધા સિદ્ધો મહાપુરુષો પધાર્યા. અને દેવીદાસ બાપુને કીધું કે તમારા જેવા દિવ્ય આત્માઓ જશે તો આ જગતમાં કે હું ક્યાંય જતો નથી, બસ આ ધરતીમાં માત્ર સમાવું, દરેકને આમાં સમાવવું જ પડે છે. એટલે દેવીદાસ બાપુએ આ ધરતીમાં સમાવવાનું નિશ્ચિત કર્યું. ત્યારે એ આમ બે વિભાગમાં ધરતી જગ્યા આપે છે અને નવનાથ, સિદ્ધ, 84 બધા માટી લઈને પધરાવે છે. ત્યારથી માંડી અને આજ દિવસ પર્યંત દર વર્ષે અષાઢી બીજનું આ મહત્ત્વ છે. આ સ્વયંભૂ મેળો છે. આની અંદર કેટલા બધા મહાપુરુષો આવે છે, સિદ્ધો આવે છે અને એની દિવ્ય ચેતનાઓ અહીંયા રહેલી છે. મુખ્ય મંદિરની અંદર 9 સમાધિઓ છે. દરેકે અહીંયા જીવન સમર્પિત કર્યા છે. અમરમાં દેવદાસ બાપુ, જસાપીર, વરદાનપીર, સાદલપીર, અમરીમાં, કરમણપીર, દાનવપીર અને ગુડાપીર. મેલાણી સાહેબ બાપુ પણ છે, એમણે પણ સેવા કરી છે. એટલે આ સ્વયંભૂ મેળો ચાલી રહ્યો છે. અત્યારે બાપુ પણ અહીંયા આપણા મહંત શ્રી કૃષ્ણદાસ બાપુ, લઘુમહંત શ્રી સનાતનદાસ બાપુ, પરબના બધા સંતો એ પોતે અહીંયા સેવાની એક ટેલ લીધી છે અને સેવાની ટેલ, અને એના ટેલ ઉપરથી ટેલી આવો શબ્દ આ પરબની અંદર છે. પણ અહીંયા તો આતિથ્ય ધર્મ મહાન છે. અહીંયા કોઈ પણ આવે, નાનો મોટો, એમને દરેકને સમભાવ અહીંયા રાખવામાં આવે છે. બાપુ આજે સવારમાં સ્વયંભૂ મેળાને ખુલ્લો મૂક્યો છે. દરેક જીવને પરમાત્માનું રૂપ ગણી અને દરેકને પ્રસાદ આપવો, દરેકને પ્રસાદ મળે એવી બાપુની એક અદમ્ય ઈચ્છા છે. એટલે બાપુ અહીંયા ભજન, ભોજન અને સેવાનો ત્રિવેણી સંગમ કરી અને અહીંયા આવતીકાલે અષાઢી બીજ છે. એટલે સવારમાં મુખ્ય મંદિર ઉપર નિશાન ફરકાવવામાં આવશે. પછી બધા દેવતાઓને સોમરસનું પાન કરવામાં આવશે. બ્રાહ્મણો દ્વારા જે યજ્ઞ ચાલે છે એમાં પણ 3 પ્રકારના યજ્ઞો થાય છે: મહાવિષ્ણુ યાગ યજ્ઞ, રુદ્રયાગ યજ્ઞ અને સોમયાગ યજ્ઞ. સોમ રસનું બધા દેવતાઓને પાન કરી અને તૃપ્ત કરાવવાનું બાપુની એક ઈચ્છા છે. એટલે દેવતાઓની ભૂમિ છે અને અહીંયા દેવતાઓને સોમરસનું પાન કરવા માટે હમણાં જ બાપુએ સોમયાગ યજ્ઞ કર્યો. એટલે ઇન્દ્ર મહારાજ, અગ્નિ, વરુણ આ બધાને પ્રસન્ન કરવા માટેની એક આ બાપુની ઈચ્છા છે. સનાતન ધર્મને એક મેસેજ આપે છે બાપુ કે ભાઈ આપણે સનાતન ધર્મ છીએ, સનાતન ધર્મી હોય આટલું આવું કરવું જોઈએ, દેવતાઓના સાનિધ્યમાં રહેવું જોઈએ, પંચતત્વની પૂજા કરવી જોઈએ, પૃથ્વીની, જલની, તેજની, આકાશની પૂજા કરવી જોઈએ. આવો મેસેજ બાપુ આ ઉંમરે આપણને આપે છે. એટલે બાપુના
આપણે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. અષાઢ બીજના આ પર્વની અંદર દર વર્ષે આટલો સુંદર મજાનો મેળાનું આયોજન કરવામાં આવે છે. એટલે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર તો ઐતિહાસિક મેળા તો ઘણા બધા થાય છે. શિવરાત્રિનો મેળો પણ જૂનાગઢમાં થાય છે અને બાજુમાં માધવપુરમાં પણ થાય છે. તરણેતરનો મેળો પણ આટલો ઐતિહાસિક અને પૌરાણિક હોય છે. અને પરબના મેળાની અંદર તો 8 થી 10 લાખ લોકો જ્યાં ઉમટી પડતા હોય છે. અને ગાદીપતિ કરશનદાસ બાપુ અહીંયા છે બિરાજમાન, એટલે દર વર્ષે આ ભવ્ય મેળાનું આયોજન થતું હોય. એટલે તમે જોઈ શકો છો કે સીધા જ 8 થી 10 લાખ લોકો અહીંયા ભોજન અને પ્રસાદી લેશે. અને ભજન, કીર્તન, યજ્ઞ, પૂજન, આચાર્ય તમે જોઈ શકો છો કે જણાવે છે કે બધું જ આ મેળામાં થશે. એટલે સનાતન આખો મેળો તો આ રંગે ચંગે 10 લાખથી વધારે પબ્લિક આની ઉજવણી કરશે. અને પરબ તો તમે જોઈ શકો છો કે અમેરિકા, બ્રિટન, દેશ વિદેશના કેટલા લોકો બાપુ સાથે ભક્તો જોડાયેલા છે. એટલે બધા જ આજે આ મેળો છે આમાં પધારવાનો હોય. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ.